જય શ્રી કૃષ્ણ મિત્રો, પુરુષોત્તમ માસના 17મા દિવસની આજની આપણી વાર્તા છે ભાગ્યનું ફળ। એક નાનકડું ગામ હતું, તેમાં એક ડોસો રહે, તેને 2 દીકરા હતા। ડોસાએ ખેતીમાં તનતોડ મહેનત કરી બંને દીકરાઓને પરણાવ્યા। થોડા સમય થયો અને ડોસો ગુજરી ગયો। ખેતીવાડી, વ્યવહાર અને ઘર સંસાર ચલાવવાની જવાબદારી બંને ભાઈઓની માથે આવી પડી। જ્યાં સુધી ડોસો જીવતો હતો ત્યાં સુધી દુઃખ શું તેની કોઈને ખબર પણ નહોતી। હવે તેમને માથે જાત જાતના બોજા વધવા માંડ્યા। નાનો ભાઈ બહુ જ સીધો હતો, તે મોટા ભાઈ જેમ કહે તેમ કરતો। ભાભીને માતા તુલ્ય માની તેમનું કહ્યું વેણ ઉથાપતો નહીં। સમય વીતતો ગયો, બંને ભાઈ પૂરા સંસારી થયા। મોટા ભાઈને 1 દીકરી અને નાના ભાઈને 3 દીકરા અને 2 દીકરી। બધાનું પૂરું કરવાની જવાબદારી મોટા ભાઈને માથે રહેતી। એક દિવસ દૂધનું વાસણ નાના ભાઈના દીકરાથી ઢોળાઈ ગયું। મોટા ભાઈની વહુના મનની ઘણા દિવસની ધૂંધવાતી આગ ભભૂકી ઉઠી। તેણે ઘરમાં ગજો શરૂ કર્યો। દેરાણીને કહેવા લાગી, તારા લાટકાને જરાકે કહેવાતું નથી, આટલું બધું દૂધ ઢોળાવી નાખ્યું, હવે રાતે વાળું શામાં કરીશું? છોકરાને ફટવાવા હોય તો જુદા રહો, મારાથી આ સહન નહીં થાય। જેઠાણીના કડવા બોલ બાપડી દેરાણી મૂંગે મોઢે સાંભળી રહી, એક પણ શબ્દ સામો બોલી નહીં। રાતે મોટાભાઈ ઘરે આવ્યા, તેણે તેના કાન ભંભેરવા માંડ્યા। તમારું તો હયું જ ઠેકાણે નથી। વહુ મને જેમ ફાવે તેમ બોલી ગઈ, ગમે તેમ કરો, હવે બધા ભેગા રહે તો નહીં પાલવે, સહન સી રીતે થાય? તમે કંઈક ન્યાય અન્યાય જોશો કે નહીં? આપણે 3 જણ ખાનારા અને એ 7 જણ, તમે બધાનો ઢસડો ક્યાં સુધી કરશો? એ તો સૌનું લાવ્યું સૌ ભોગવશે। મોટા ભાઈએ પોતાની પત્નીને બહુ સમજાવી, પણ તે એકની 2 ન થઈ અને કંકાશ વધતો ગયો। છેવટે બાપની મિલકતની વેચાવા માંડી। મોટા ભાઈના ભાગમાં ઘર આવ્યું અને નાના ભાઈના ભાગમાં એક ખેતર આવ્યું। હવે ઘરેણા ગાડા ભાગલાની વાત આવી। મોટી વહુએ કહ્યું, અમારા કરતાં તમારા ખાનારા બમણા, એટલે તમારી ખોરાકી અને લુગડા લતામાં દર વર્ષે બમણું ગયું। દાગીનામાં ભાગ શાનો? જરા હિસાબ તો કરો। મૂંગો રહેલો નાનો ભાઈ બોલ્યો, ભાભી, હું ક્યાં કશામાં ભાગ માંગુ છું? તમે રાજી થઈને જે આપશો એ સિવાય હું કંઈ જ નહીં માનું અને એને જ સવાયું માનીને ચાલ્યો જઈશ। મોટા ભાઈની વહુએ એક પણ પૈસો આપવાની ઈચ્છા ન હતી, છતાં મોટા ભાઈએ પોતાની વહુથી છાનું ઘણું આપ્યું। તે નાના ભાઈને કહ્યું અને આ બધું કહીને બંને ભાઈ જુદા રહ્યા। એવામાં અધિક માસ આવ્યો। નાનો ભાઈ અને તેની વહુ બંને ઘણા ધાર્મિક હતા। કોઈની પાસે પૈસો તો મળે નહીં, બધું ખેતર ઉપર જ આધાર। પતિ પત્ની ખેતીમાં મજૂરી કરે, ભગવાનનું નામ લે, આમ છતાં પુરુષોત્તમ માસ આવી રીતના વ્રત શરૂ કર્યું। એક દિવસ નાનો ભાઈ ખેતરના રખવાળે સૂતો હતો। મધરાત થઈ ત્યાં 50 લૂંટારાઓનું ટોળું આવ્યું। નાના ભાઈના ખેતરમાં ઘોડા છોડ્યા અને લૂંટારાઓ ચોરીનો માલ વહેંચવા બેઠા। નાના ભાઈનો સોના જેવો પાકેલો મોલ ઘોડાઓ ચરી જતા હતા, પણ તેનાથી કશું બોલાય તેવું ન હતું। એ તો પુરુષોત્તમરાયનું નામ લેતો માળામાં બેસી રહ્યો। સવાર થતાં પહેલાં લૂંટારાઓ ચાલતા થયા। નાનો ભાઈ જુએ તો આખું ખેતર ઘોડાઓએ ખાધેલું અને ખૂંદેલું। શેર અનાજ પાકે તો એવું પણ ન રહે। થોડી વાર થઈ નાની વહુ ખેતરમાં આવી। વહુએ જોયું તો આખું ખેતર ભેળાઈ ગયું। વહુ તો ચોધાર આંસુએ રડી પડી। પુરુષોત્તમ માસનો આજે છેલ્લો દિવસ હતો। વ્રતનું ઉજવણું કરવાનું હતું। વહુની પાસે 1-2 દાગીના હતા, તે ઉતારીને કહ્યું, આ દાગીના વેચી આવો, મારે વ્રતનું ઉજવણું તો કરવું જ પડશે। ભગવાને મને આપવું હશે તો આપશે અને લઈ લેવું હશે તો લઈ જ લેશે। જેવા આપણા કર્મ તેવા ફળ। નાની વહુ અને નાનો જે દીકરો છે તે દાગીના લઈને બીજે ગામ ગયો। પરગામ જતાં તેને થયું, લાવને આ ખેતરમાં જોઈ લઉં। તે ખેતરમાં ગયો, એવામાં તેની દ્રષ્ટિ એક પોટલા ઉપર પડી। તેણે ધીમે રહીને પોટલું ઉઘાડ્યું તો માહી સોના, રૂપા, ઘરેણાં, હીરા, માણેક ઘણું બધું જોયું। તે પોટલું લઈને પાછો વળ્યો। ઘરે જઈ તેની પત્નીને બધી વાત કરી અને તેની સામે પોટલું ખોલ્યું। પતિ પત્ની તો ભગવાનને ખરા ભાવથી નમી પડ્યા અને ધામધૂમથી બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપી આનંદથી વ્રતનું ઉજવણું કર્યું। જય પુરુષોત્તમ રાય, જેવા નાના દીકરા વહુને ફળ્યા તેવા સૌને ફળજો। જય શ્રી કૃષ્ણ।